નમસ્કાર મિત્રો, આજનો વિડીયો ખાસ કેના ઉપર છે? તો કે ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે, બરાબર છે? એમાં કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ છે, બરાબર છે? અને કોણ એપ્લાય કરી શકે છે વગેરે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં સમજાવવાનું છું. તો સૌથી પહેલા તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે. આ બધા મજામાં હશો. ઓકે, વિડીયો તમે લાસ્ટ લગી બધા મિત્રો જોજો. ખાસ કરીને હું વાત કરું છું ધોરણ 10 પછી માન કે 11મું ધોરણ છે, 12મું છે, કોલેજમાં અભ્યાસ કરતા હોય, આઈટીઆઈ છે, ડિપ્લોમા છે, ડિગ્રી છે, એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિકલ, ખબર છે, બીએડ, પીટીસી વગેરે જેટલા પણ અભ્યાસ કરી રહ્યા બધા વિદ્યાર્થી મિત્રો માટે આ ખાસ વિડીયો છે. તમને એ જ ખબર ના હોય કે ડોક્યુમેન્ટ ક્યાં જોશે, બરાબર? તો પછી આપણે ફોર્મ કેમ ભરી શકાય? પહેલા તો ડોક્યુમેન્ટ રેડી કરવા પડે, પછી તમે ખુદ ભરો કે બીજી કોઈ પણ જગ્યાએ ભરાવો, એ બીજા નંબરની વાત છે. પણ પહેલા નંબર શું કે તમને ખબર હોવી જોઈએ કે મારે આટલા કાગળિયા જોશે. તો મેં ખાસ રેડી કર્યું છે ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ માટે. એમાં પણ જો ખાસ વાત કરીએ તો પહેલા તમારો ફોટો પ્લસ આધાર કાર્ડ આ એક જોશે. પછી બેંકની પાસબુક બીજા નંબરનું, બરાબર છે? પછી વાત કરીએ તો માર્કશીટ ધોરણ 10 પછીની બધી. માનો કે ડિપ્લોમા અભ્યાસ કરતો હોય, ત્રીજા સેમમાં કોઈ વિદ્યાર્થી હોય તો સેમ 1ની પણ જોઈએ, 2ની પણ જોઈએ અને ધોરણ 10ની પણ જોઈએ. રેડી? પછી વાત કરીએ ફી ભર્યાની પહોંચ ચાલુ વર્ષની, હો, એવું નહીં કે જૂનું છે એની આપણે આપી દઈએ. પછી વાત કરીએ આવકનો દાખલો, બરાબર છે? એ કેનો હશે તો પપ્પાનો હશે. આપણા મેરેજ થયા ના હોય એટલે આપણો દાખલો ના હોય. રેડી? જેને થઈ ગયા હશે એને હશે. પછી વાત કરીએ લિવિંગ સર્ટિફિકેટ, મીન્સ કે સ્કૂલમાંથી જે એલસી હોય એ. પછી રેશન કાર્ડ, એમાં પણ કેવાયસી કરાવેલું હોવું જોઈએ, બરાબર? પછી વાત કરી NSP OTR નંબર જે છે એ, બરાબર છે? આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી ને ફરજિયાત જોશે ને જોશે. હવે છે વગેરે એક બે આપણે ડોક્યુમેન્ટ છે, નોન ક્રિમિનલ છે વગેરે, એ આપણે અલગ વસ્તુ છે, બટ આટલા તો કમ્પલસરી ને ફરજિયાત જોશે. ઓકે, તો આ ડોક્યુમેન્ટ માટે કોઈને કંઈ કન્ફ્યુઝન હોય કે ડાઉટ હોય કે કેવી હોય પૂછવું હોય, મને કોમેન્ટ કરીને પૂછી શકે છે. તો બીજી ખાસ એક નોટ છે તમારે સમજવાની છે કે સત્ર ચાલુ થયા તથા પૂરું થયાની તારીખ હોય, આ તારીખે ચાલુ થયું, આ તારીખે પૂરું થયું, એની તારીખ, ફીની વિગત ખાસ. એમાં એડમિશન ફીસ છે, ટ્યુશન ફીસ છે વગેરે, એમાં મીન્સ કે ફીસ છે, એક્ઝામ ફીસ છે વગેરે મેળવી લેવાની. તમારી કોલેજમાં તમે PDF મોકલશે તો આપણે ફોર્મ ભરશે ત્યારે એ જરૂર પડશે, બરાબર? અને આ સ્કોલરશિપ માટે છે ને કોઈ ટકાવારીની કોઈ મર્યાદાની જરૂર નથી. કે એક લોકો આવ્યો કે 20 જે 50% છે, 90% છે, એ લોકો ભરી શકશે એવું કંઈ નથી. ગમે એ વિદ્યાર્થી મિત્રો ભરી શકે. 50% વાળો ભરી શકે, બેકલોગ વાળો ભરી શકે અને કેટી વાળો પણ ભરી શકે. તો ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો, જે મિત્રોને ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે એના માટે આટલા ખાસ ડોક્યુમેન્ટ અને આ ફીની વિગતો અને આ તમારે મર્યાદા છે એ તમારે ફોલો કરીને ફોર્મ ભરવાનું છે. હવે અમારી યુટ્યુબ ચેનલમાં ટીમ છે જે ફોર્મના વિડીયો બનાવે છે કે તમે ઘરે બેસીને જોઈ પણ શકો છો. એ પણ આપણે જે ફોર્મ હેલ્પ સેન્ટરનું વોટ્સએપ ગ્રુપની લિંક છે એ નીચે તમને આપી દઉં છું, એમાં જોઈન થઈ જાઓ. એમાં પણ તમને A to Z ફોર્મના વિડીયો બધી માહિતી મળતી જ રહેશે. બરાબર? તમે ઘરે બેસીને પણ જોઈ શકશો. બાકીની A to Z અપડેટ માહિતી, લાસ્ટ તારીખ શું છે વગેરે બધું આવતું હોય છે. પ્લસ આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી, G એકેડમીમાં પ્લેલિસ્ટ બનાવેલ છે. એમાં પણ ઓલ સ્કોલરશિપના વિડીયો છે જ. એ પણ યુટ્યુબમાં સર્ચ કરીને તમે જોઈ શકશો, બરાબર? અને હું લિંક નીચે આપું છું ફોર્મની હેલ્પ સેન્ટર ગ્રુપની. એમાં તમે શું કરો તો ફટાફટ જોઈન થઈ જાઓ, બરાબર છે? એક વોટ્સએપ ગ્રુપમાં. તો A to Z સ્કોલરશિપની માહિતી મળતી રહે, પ્લસ કંઈ પૂછવું તો પૂછી પણ શકો. અને જે મિત્રોને ફોર્મ છે અમારી પાસે ભરવાનું હોય એ પણ ફેસિલિટી છે. તમે ઘર બેસીને આરામથી ફોર્મ છે અમારી પાસે સાવ નોમિનલ ઓછા ચાર્જમાં ભરાઈ પણ શકો છો. એના માટે નંબર લખાવું છું 9328 40 14 85. આ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો છે વોટ્સએપમાં અને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો તમે ઘર બેઠા ફોર્મ છે તે પણ સાવ ભરાઈ જશે. કોઈને પોતાની રીતે ભરવું હોય તો પણ તમારી મરજી, સાબે કાપે ભરાવવું હોય તો પણ તમારી મરજી. ઓકે, તો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારા ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ અને વગેરે ઘણી બધી સ્કોલરશિપ છે, કોમન છે, એ આટલું જોશે છે. ઓકે, બાકીની આપણે અપડેટ આપશી નવી સ્કોલરશિપ ડિજિટલની ક્યારે ચાલુ થશે, ક્યારે પૂરી થશે. ઓકે, તો વિડીયો તમારા દોસ્તોને શેર કરો. હમણાં જ ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ ચાલુ થવાની છે, તો ડોક્યુમેન્ટ છે ફટાફટ બધા મિત્રો રેડી કરી રહ્યા. ઓકે, કંઈ ડાઉટ કે તો પૂછી લેજો. સપોર્ટ સબસ્ક્રાઇબ કરજો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આવા નવા વિડીયો માટે, સ્કોલરશિપ માટે આપણે મળતા રહેશું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.